કરીને વાવ બેઠકને ટોપ ઓફ ધ ટાઉન બનાવી હોય તો એમાં મહત્વની ભૂમિકા માવજીભાઈની છે. માવજીભાઈ શું કહેશો આજે? બસ આજે મતદાતા ખુદ એની રીતે સેમ ઉમેદવાર બનીને અત્યારે મતદાન કરાવી રહ્યો છે. કેટલી આશા છે જીતની? બહુ સારી લીડથી જીતશું. માવજીભાઈ ભાજપમાંથી બળવો કરીને ભાજપને ટક્કર આપી છે. અત્યારે ભાજપ કહી શકાય કે ઓક્સિજન ઉપર છે. ના એ પ્રક્રિયા હું નથી કહેતો, તો પ્રજા ધારે કરે છે કે એને ઓક્સિજન પર લાવી દે, પબ્લિક લાવી દે. મને આ વિસ્તારની પ્રજા ઉપર, મતદાતાઓ ઉપર છત્રીકોમ ભરોસો છે અને છત્રીકોમને લાગ્યું છે કે અમને અન્યાય થયો છે માટે ન્યાય અપાવવાનો મેન્ડેટ પ્રજાના હાથમાં છે, પાર્ટીના હાથમાં મેન્ડેટ નથી. અગાઉ પણ મેન્ડેટ તો આપ્યા હતા અને હારીને ગયા હતા. માવજીભાઈને પ્રજાએ મેન્ડેટ આપ્યો? હા, પ્રજાએ મેન્ડેટ આપ્યો છે. બહુ આક્ષેપો થયા માવજીભાઈ. એ તો એમનો ખુદનો વિષય છે. હું આજે એમની સાથે નથી એવું નથી. હું તો વર્ષોથી છું. એ દિવસે માવજીભાઈ સારા હતા, હવે માવજીભાઈ ખરાબ થયા. વાવમાંથી ડરીને થરાદમાં આવ્યા ત્યારે હકીકત માવજીભાઈ સારા હતા અને હવે માવજીભાઈ ખરાબ થઈ ગયા. માવજીભાઈ 27 નું રણસિંગુ ફૂંકી નાખ્યું એવું લાગે? ના એ તો હવે આ સમયનું કામ કરશે. ટાઈમ નું કામ કરે. કાલે શું થાય કેને ખબર છે? ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે એને ખબર નથી. જીત બાદ શું નક્કી કરવાના? જીત બાદ પ્રજાના પ્રશ્નો, આ પ્રજાનો અધિકાર, પ્રજાનો રાઈટ, ગરીબમાં ગરીબ માણસમાં ન્યાય એ કરવાનું છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આતા માવજીભાઈ જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને કાંટાની ટક્કર પણ આપી રહ્યા છે. કરીને વાવ બેઠકને ટોપ ઓફ ધ ટાઉન બનાવી હોય તો એમાં મહત્વની ભૂમિકા માવજીભાઈની છે. માવજીભાઈ શું કહેશો આજે? બસ આજે મતદાતા ખુદ એની રીતે સેમ ઉમેદવાર બનીને અત્યારે મતદાન કરાવી રહ્યો છે. કેટલી આશા છે જીતની? બહુ સારી લીડથી જીતશું. માવજીભાઈ ભાજપમાંથી બળવો કરીને ભાજપને ટક્કર આપી છે. અત્યારે ભાજપ કહી શકાય કે ઓક્સિજન ઉપર છે. ના એ પ્રક્રિયા હું નથી કહેતો, તો પ્રજા ધારે કરે છે કે એને ઓક્સિજન પર લાવી દે, પબ્લિક લાવી દે. મને આ વિસ્તારની પ્રજા ઉપર, મતદાતાઓ ઉપર છત્રીકોમ ભરોસો છે અને છત્રીકોમને લાગ્યું છે કે અમને અન્યાય થયો છે માટે ન્યાય અપાવવાનો મેન્ડેટ પ્રજાના હાથમાં છે, પાર્ટીના હાથમાં મેન્ડેટ નથી. અગાઉ પણ મેન્ડેટ તો આપ્યા હતા અને હારીને ગયા હતા. માવજીભાઈને પ્રજાએ મેન્ડેટ આપ્યો? હા, પ્રજાએ મેન્ડેટ આપ્યો છે. બહુ આક્ષેપો થયા માવજીભાઈ. એ તો એમનો ખુદનો વિષય છે. હું આજે એમની સાથે નથી એવું નથી. હું તો વર્ષોથી છું. એ દિવસે માવજીભાઈ સારા હતા, હવે માવજીભાઈ ખરાબ થયા. વાવમાંથી ડરીને થરાદમાં આવ્યા ત્યારે હકીકત માવજીભાઈ સારા હતા અને હવે માવજીભાઈ ખરાબ થઈ ગયા. માવજીભાઈ 27 નું રણસિંગુ ફૂંકી નાખ્યું એવું લાગે? ના એ તો હવે આ સમયનું કામ કરશે. ટાઈમ નું કામ કરે. કાલે શું થાય કેને ખબર છે? ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે એને ખબર નથી. જીત બાદ શું નક્કી કરવાના? જીત બાદ પ્રજાના પ્રશ્નો, આ પ્રજાનો અધિકાર, પ્રજાનો રાઈટ, ગરીબમાં ગરીબ માણસમાં ન્યાય એ કરવાનું છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આતા માવજીભાઈ જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને કાંટાની ટક્કર પણ આપી રહ્યા છે. કરીને વાવ બેઠકને ટોપ ઓફ ધ ટાઉન બનાવી હોય તો એમાં મહત્વની ભૂમિકા માવજીભાઈની છે. માવજીભાઈ શું કહેશો આજે? બસ આજે મતદાતા ખુદ એની રીતે સેમ ઉમેદવાર બનીને અત્યારે મતદાન કરાવી રહ્યો છે. કેટલી આશા છે જીતની? બહુ સારી લીડથી જીતશું. માવજીભાઈ ભાજપમાંથી બળવો કરીને ભાજપને ટક્કર આપી છે. અત્યારે ભાજપ કહી શકાય કે ઓક્સિજન ઉપર છે. ના એ પ્રક્રિયા હું નથી કહેતો, તો પ્રજા ધારે કરે છે કે એને ઓક્સિજન પર લાવી દે, પબ્લિક લાવી દે. મને આ વિસ્તારની પ્રજા ઉપર, મતદાતાઓ ઉપર છત્રીકોમ ભરોસો છે અને છત્રીકોમને લાગ્યું છે કે અમને અન્યાય થયો છે માટે ન્યાય અપાવવાનો મેન્ડેટ પ્રજાના હાથમાં છે, પાર્ટીના હાથમાં મેન્ડેટ નથી. અગાઉ પણ મેન્ડેટ તો આપ્યા હતા અને હારીને ગયા હતા. માવજીભાઈને પ્રજાએ મેન્ડેટ આપ્યો? હા, પ્રજાએ મેન્ડેટ આપ્યો છે. બહુ આક્ષેપો થયા માવજીભાઈ. એ તો એમનો ખુદનો વિષય છે. હું આજે એમની સાથે નથી એવું નથી. હું તો વર્ષોથી છું. એ દિવસે માવજીભાઈ સારા હતા, હવે માવજીભાઈ ખરાબ થયા. વાવમાંથી ડરીને થરાદમાં આવ્યા ત્યારે હકીકત માવજીભાઈ સારા હતા અને હવે માવજીભાઈ ખરાબ થઈ ગયા. માવજીભાઈ 27 નું રણસિંગુ ફૂંકી નાખ્યું એવું લાગે? ના એ તો હવે આ સમયનું કામ કરશે. ટાઈમ નું કામ કરે. કાલે શું થાય કેને ખબર છે? ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે એને ખબર નથી. જીત બાદ શું નક્કી કરવાના? જીત બાદ પ્રજાના પ્રશ્નો, આ પ્રજાનો અધિકાર, પ્રજાનો રાઈટ, ગરીબમાં ગરીબ માણસમાં ન્યાય એ કરવાનું છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આતા માવજીભાઈ જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને કાંટાની ટક્કર પણ આપી રહ્યા છે. કરીને વાવ બેઠકને ટોપ ઓફ ધ ટાઉન બનાવી હોય તો એમાં મહત્વની ભૂમિકા માવજીભાઈની છે. માવજીભાઈ શું કહેશો આજે? બસ આજે મતદાતા ખુદ એની રીતે સેમ ઉમેદવાર બનીને અત્યારે મતદાન કરાવી રહ્યો છે.
કેટલી આશા છે જીતની? બહુ સારી લીડ થી જીતશું. માવજીભાઈ, ભાજપમાંથી બળવો કરીને ભાજપને ટક્કર આપી છે. અત્યારે ભાજપ કહી શકાય કે ઓક્સિજન ઉપર છે. ના એ પ્રક્રિયા હું નથી કહેતો, એ તો પ્રજા ધારે કરે છે કે એને ઓક્સિજન પર લાવી દે, પબ્લિક લાવી દે. મને આ વિસ્તારની પ્રજા ઉપર, મતદાતાઓ ઉપર, છત્રીકોમ ભરોસો છે અને છત્રીકોમ ને લાગ્યું છે કે અમને અન્યાય થયો છે માટે ન્યાય અપાવવાનો મેન્ડેટ પ્રજાના હાથમાં છે, પાર્ટીના હાથમાં મેન્ડેટ નથી. અગાઉ પણ મેન્ડેટ તો આપ્યા હતા અને હારીને ગયા હતા. માવજીભાઈને પ્રજાએ મેન્ડેટ આપ્યો? હા, પ્રજાએ મેન્ડેટ આપ્યો છે. બહુ આક્ષેપો થયા માવજીભાઈ. અને એ તો એમનો ખુદનો વિષય છે. હું આજે એમની સાથે નથી એવું નથી. હું તો વર્ષોથી છું. એ દિવસે માવજીભાઈ સારા હતા, હવે માવજીભાઈ ખરાબ થયા. વાવમાંથી ડરીને થરાદમાં આવ્યા ત્યારે હકીકતમાં માવજીભાઈ સારા હતા અને હવે માવજીભાઈ ખરાબ થઈ ગયા. માવજીભાઈ 27 નું રણસિંગુ ફૂંકી નાખ્યું એવું લાગે? અને એ તો હવે આ સમયનું કામ કરશે. ટાઈમ નું કામ કરે. કાલે શું થાય કેને ખબર છે? ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે એને ખબર નથી. જીત બાદ શું નક્કી કરવાના? જીત બાદ પ્રજાના પ્રશ્નો, આ પ્રજાનો અધિકાર, પ્રજાનો રાઈટ, ગરીબમાં ગરીબ માણસમાં ન્યાય એ કરવાનું છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આતા માવજીભાઈ જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને કાંટાની ટક્કર પણ આપી રહ્યા છે. કરીને વાવ બેઠકને ટોપ ઓફ ધ ટાઉન બનાવી હોય તો એમાં મહત્વની ભૂમિકા માવજીભાઈની છે. માવજીભાઈ, શું કહેશો આજે? બસ આજે મતદાતા ખુદ એની રીતે સેમ ઉમેદવાર બનીને અત્યારે મતદાન કરાવી રહ્યો છે. કેટલી આશા છે જીતની? બહુ સારી લીડ થી જીતશું. માવજીભાઈ, ભાજપમાંથી બળવો કરીને ભાજપને ટક્કર આપી છે. અત્યારે ભાજપ કહી શકાય કે ઓક્સિજન ઉપર છે. ના એ પ્રક્રિયા હું નથી કહેતો, એ તો પ્રજા ધારે કરે છે કે એને ઓક્સિજન પર લાવી દે, પબ્લિક લાવી દે. મને આ વિસ્તારની પ્રજા ઉપર, મતદાતાઓ ઉપર, છત્રીકોમ ભરોસો છે અને છત્રીકોમ ને લાગ્યું છે કે અમને અન્યાય થયો છે માટે ન્યાય અપાવવાનો મેન્ડેટ પ્રજાના હાથમાં છે, પાર્ટીના હાથમાં મેન્ડેટ નથી. અગાઉ પણ મેન્ડેટ તો આપ્યા હતા અને હારીને ગયા હતા. માવજીભાઈને પ્રજાએ મેન્ડેટ આપ્યો? હા, પ્રજાએ મેન્ડેટ આપ્યો છે. બહુ આક્ષેપો થયા માવજીભાઈ. અને એ તો એમનો ખુદનો વિષય છે. હું આજે એમની સાથે નથી એવું નથી. હું તો વર્ષોથી છું. એ દિવસે માવજીભાઈ સારા હતા, હવે માવજીભાઈ ખરાબ થયા. વાવમાંથી ડરીને થરાદમાં આવ્યા ત્યારે હકીકતમાં માવજીભાઈ સારા હતા અને હવે માવજીભાઈ ખરાબ થઈ ગયા. માવજીભાઈ, 27 નું રણસિંગુ ફૂંકી નાખ્યું એવું લાગે? અને એ તો હવે આ સમયનું કામ કરશે. ટાઈમ નું કામ કરે. કાલે શું થાય કેને ખબર છે? ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે એને ખબર નથી. જીત બાદ શું નક્કી કરવાના? જીત બાદ પ્રજાના પ્રશ્નો, આ પ્રજાનો અધિકાર, પ્રજાનો રાઈટ, ગરીબમાં ગરીબ માણસમાં ન્યાય એ કરવાનું છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આતા માવજીભાઈ જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને કાંટાની ટક્કર પણ આપી રહ્યા છે.